નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. રાજ્યના 51 ઉમેદવારના સોશિયલ મીડિયા પર 7.78 કરોડ ફોલોઅર્સ, જેમાં માત્ર અમિત શાહના 6.64 કરોડ, 8 મહિલા ઉમેદવારોના 15 લાખ. શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહારો. ભાજપને ડર લાગે છે એટલે ચૂંટણી સ્પર્ધા જોઈતી નથી. કોઈ અપક્ષ કે નોટા પણ ન રહેવો જોઈએ. બારડોલીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. કરણસિંહ ચાવડા, પીટી જાડેજા સહિતના આગેવાનો હાજર રહેશે. 28મીએ યોજાનાર સંમેલનની તૈયારીઓને અંતિમ ઓપ અપાયો. વડોદરામાં 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહીમ દોષમુક્ત ઠર્યો. 1983ના ફાયરિંગમાં દાઉદ ઘાયલ થયો હતો. ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટે ઓરેવાની ધૂળ કાઢી નાખી. કહ્યું, કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ, માફી લાયક નથી. વિધવાઓને વળતર પેટે મહિને 12,000 આપશે. પ્રવેશોત્સવમાં પહેલીવાર 14.55 લાખ વિદ્યાર્થીને લક્ષ્મીજી મળશે. બાળકોને પ્રવેશ સાથે 4 સ્કોલરશીપનો પ્રથમ હપ્તો અપાશે. આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને અનાથ બાળકોની જેમ રાખો છો. હાઈકોર્ટ. રાજ્યમાં આશ્રમ શાળાના શિક્ષકો છાત્રાને અન્યાય થવાની PIL. આગામી 24 કલાકમાં ગરમીના પ્રકોપથી રાહત મળશે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદી માહોલ. આ જિલ્લાઓમાં પડશે વરસાદ. ફિલ્મ જોઈ બહાર નીકળ્યા અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા. બોસ સાથે પત્ની ફિલ્મ જોવા ગઈ. પતિએ બોસને ફટકાર્યો. પત્નીને આજે તો તું બચી ગઈ કહીને લાફા માર્યા. સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલનનું રણશીંગું. રાજ્યની 17,000 દુકાનોમાં જથ્થો અપૂરતો અનિયમિત પહોંચે છે. ફૂડ સેફ્ટીમાં ફેલ થયેલો જથ્થો પણ પાસ થાય છે. એસોસિએશન. સાઉથની ફિલ્મ જેવી સુરતમાં ધમાલ. અંગત અદાવતમાં તલવાર, કુહાડી જેવા હથિયારો વડે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી. પોલીસથી બચવા વાળ કપાવી નાખ્યા. આપ છોડ્યા પછી કથિરિયા હવે ભાજપમાં જોડાશે. ધાર્મિક માલવિયા પણ આપમાંથી રાજીનામામાંના 8મા દિવસે સરદારની પ્રતિમાને ફુલહાર કરી કેસરિયા કરશે. સ્પાનિયાર્ડમાં દેહ વ્યાપાર. સુરત પોલીસે ડમી ગ્રાહક મોકલી ગોરખ ધંધો ઝડપી પાડ્યો. મહિલા સંચાલક સહિત 3ની ધરપકડ. સગીર ગ્રાહક પણ ઝડપાયો. ચેમ્બરની ચૂંટણીમાં ઉદ્યોગકારો 2 ગ્રુપમાં. હવે સુરતી અને સૌરાષ્ટ્રવાસી વચ્ચે જંગ. વધુ એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું. સુરતી નથી પણ મદ્રાસીને સુરતી ઉદ્યોગકારોનો ટેકો. શૈક્ષણિક મેળો. વિદ્યાર્થીઓના કારકિર્દીને લગતા મૂંઝવણભર્યા પ્રશ્નોનું થયું નિરાકરણ. મેળામાં અનેક નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો. બારડોલી નગરમાં રાજ્ય ધોરીમાર્ગના ડિવાઈડર સાથે ધૂળના થડની સફાઈ વાંકે નગરજનો હેરાન. આજે દિલ્હીમાં કોંગ્રેસ CECની બેઠક. અમેઠી અને રાયબરેલી બેઠકના ઉમેદવારો વિશે ચર્ચા થશે. રાહુલ પ્રિયંકાના નામની જાહેરાતની શક્યતા. મણિપુરમાં CRPFના 2 જવાન શહીદ. કુકી ઉગ્રવાદીઓએ મૈતેઈ ગામમાં સેન્ટ્રલ ફોર્સની ચોકી પર બોમ્બ ફેંક્યા. 2 અન્ય જવાન પણ ઘાયલ. ભાજપે ગૂગલ, યુટ્યુબને 102 કરોડ રૂપિયાની જાહેરાતો આપી. 5 વર્ષમાં પબ્લિક પોલિટિકલ જાહેરાતોમાં 73% BJPની. સૌથી વધુ 10.8 કરોડ કર્ણાટક પાછળ ખર્ચ. ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલની માતાનો દાવો. જેલમાં બંધ તેનો પુત્ર ખડૂર સાહિબથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ભારત સ્પેસ સેક્ટરની 10 વર્ષમાં 200 કંપનીઓ ખુલી ગઈ. કસ્ટમાઇઝ રોકેટનું નિર્માણ. અંતરિક્ષ યાત્રા સસ્તી થશે. બાહુબલી ધનંજય સિંહની જેલ બદલાઈ. એમ્બ્યુલન્સથી શિફ્ટ કરાયા. જોનપુરથી બરેલી ખસેડવામાં આવ્યા. પત્ની બસપાની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ચૂંટણી પંચની સૂચના છતાં નડ્ડાએ કહ્યું, કોંગ્રેસ OBC SC/STના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે. કેટલી જમીન કેટલું આકાશ. દેશમાં 10%થી ઓછી મહિલાઓ પાસે પોતાની જમીન. 13 રાજ્યોમાં 88 બેઠકો પર મતદાન પૂર્ણ. ત્રિપુરા, મણિપુરમાં સૌથી વધુ 75%થી વધુ મતદાન. 2019માં બેઠકો પર 70.5% મતદાન થયું હતું. સંદેશ ખાલીમાં NSG કમાન્ડો સાથે CBIનું સર્ચ. વિદેશી પિસ્તોલ સહિત હથિયારો, બોમ્બ, દારૂગોળો જપ્ત. 5 જાન્યુઆરીએ EDની ટીમ પર હુમલો થયો હતો.
રાહુલે કહ્યું, મોદી આ દિવસોમાં નર્વસ દેખાય છે. થોડા દિવસોમાં સ્ટેજ પર રડવા લાગશે. તેમણે 10 વર્ષમાં ગરીબોના પૈસા છીનવી લીધા. યૌન શોષણ કેસમાં આરોપી બ્રિજભૂષણની અરજી ફગાવાઈ. સાંસદે પુનઃ તપાસની માંગ કરી હતી. દિલ્હી કોર્ટે 7 મે આરોપો ઘડશે. ટિકિટ પર જોખમ. સુરતની બિનહરીફ જીત સામે સવાલ. લેખક ચિંતક શિવ ખેરાએ નોટાને કાલ્પનિક ઉમેદવાર ગણવા સુપ્રીમમાં અરજી કરી. ઈસીને નોટિસ. પીએમ મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધ લગાવવાની માંગ. ભગવાન અને મંદિરોના નામે મત માંગવાનો આરોપ. દિલ્હી હાઈકોર્ટમાં 29 એપ્રિલે સુનાવણી. જમ્મુ કાશ્મીરના સોપોરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા, 2 જવાન ઘાયલ. 2 દિવસથી ઓપરેશન ચાલુ છે. નોપોરા વિસ્તારમાં એક મકાનમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. 28-30 મેના રોજ અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન. સાઉથ ફ્રાન્સમાં ક્રૂઝ પર ફંક્શન યોજાશે. લગ્ન મુંબઈમાં જ થશે. તારક મહેતાનો જૂનો સોડી 5 દિવસથી ગુમ. દિલ્હી એરપોર્ટથી મુંબઈ આવતો હતો. પિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું, દીકરો ગાયબ છે. કિડનેપિંગની આશંકા. લોકો કહે છે કે હું દારૂ પીને શૂટિંગ કરું છું. મનોજ બાજપાઈએ કહ્યું, હોમિયોપેથીની દવાને લોકો વોડકા સમજી બેઠા હતા. મડગાંવ એક્સપ્રેસની સફળતાથી ખુશ છે કૃણાલ ખેમુ. કહ્યું, ફિલ્મ પેશનથી બને છે. ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો નહીં પણ પ્રોજેક્ટ બની રહ્યા છે. માત્ર 20-25 મિનિટમાં લાયર ગીત લખી નાખ્યું હતું. સિંગર સિમ્બા સિંગે કહ્યું, મેં 3 મહિના પહેલા જ પંજાબીમાં ગાવાનું શરૂ કર્યું હતું. મિસ્ટર પરફેક્શનિસ્ટના ટેગ વિશે આમિરે ખુલાસો કર્યો. શબાના આઝમી અભિનેતાને આપ્યું હતું ટેગ. ફિલ્મ દિલના શૂટિંગ સાથે જોડાયેલી છે આ ઘટના. લારાએ છેડતીની ઘટનાનો ખુલાસો કર્યો. કહ્યું, જ્યારે મેં છોકરાને માર્યું તો અક્ષય કહ્યું, તમે એક્ટ્રેસ છો, આવું ન કરી શકો. સાઉથ સ્ટાર જુનિયર NTR પાપારાઝીને ઠપકો આપતા જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો. યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયા આપી. મે મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે. 4 રવિવાર અને 2 શનિવાર સિવાય 8 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ કોઈ કામકાજ નહીં થાય. તેજીથી રોકાણ. મ્યુચ્યુઅલ ફંડ ડાયરેક્ટ સ્કીમમાં નાના શહેરોનો ગ્રોથ મોટા કરતા 33% વધુ. ભારતીય IT કંપનીઓની યુએસની આવક ઘટી. યુરોપના દેશોમાંથી વધી. અનુકુલ રોયે બાઉન્ડ્રી પર બેયરસ્ટોનનો કેચ છોડ્યો. નરેનના ડાયરેક્ટ થ્રોથી પ્રભસિમરન રનઆઉટ થયો. કરનને સોલ્ટને બોલ્ટ કર્યો. 42 છગ્ગા, 523 રન અને વર્લ્ડ રેકોર્ડ રન ચેસ. પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને T20 ઇતિહાસમાં પહેલી વખત કર્યો ચમત્કાર. અમેરિકન પોલીસે મહિલા પ્રોફેસરને જમીન પર પછાડી. ઇઝરાયલ વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ હતા ભારતીય મૂળની વિદ્યાર્થીનીની ધરપકડ. કાશ્મીરના પોસ્ટર પણ દેખાયા. યુએસમાં ભારતીયને ગોળી મારી. ધરપકડ માટે પહોંચેલી પોલીસના ગોળીબારમાં ભારતીયનું મોત. ટ્રમ્પને સજા થશે તો રિપબ્લિકન પાર્ટીના 33% સમર્થક તેમને વોટ આપશે નહીં. રાષ્ટ્રપતિની રેલમાં સામેલ ટ્રમ્પની સામે હર્ષ મની સહિત 4 કેસમાં 91 આરોપ. બંધક ઇઝરાયેલી મહિલા સાથે લગ્ન કરવા માંગતો હતો હમાસનો ફાઇટર. કિડનેપિંગ કરવાના 14 દિવસ બાદ રિંગ આપી. કહ્યું, તું મારી સાથે જ રહીશ અને બાળકો પેદા કરીશ. ભારત આવી રહેલા જહાજ પર લાલ સમુદ્રમાં મિસાઇલ હુમલો. રશિયાથી ઓઇલ લઈને ભારત આવતું હતું. હુથીઓએ હુમલાની જવાબદારી લીધી. વિજય માલ્યાને ફ્રાન્સ મારફત પરત લાવવાની તૈયારી. ભારતે બિનશરતી પ્રત્યાર્પણ માંગ્યો. માલ્યા પાસે ત્યાં પણ 313 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.